8 સપ્ટેમ્બર વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે. તો ચાલો જાણીએ કે ફિઝિયોથેરાપી એકચ્યુઅલીમાં શું છે. ફિઝિયોથેરાપિસ્ટ 4.5 વર્ષ અથવા તો 5 વર્ષનો કોર્સ પૂર્ણ કરીને ડોક્ટર બને છે. એ પોતે જાતે ડાયગ્નોઝ કરી શકે છે, એટલે કે તમે કોઈ પણ સ્નાયુ અથવા તો હાડકાનો દુખાવો લઈને આવો તો એ જાતે ચેક કરી શકે છે કે તમને શું પ્રોબ્લેમ હશે વિધાઉટ એમઆરઆઈ અને એક્સરે. એ ક્યારેક એમઆરઆઈ અને એક્સરે સજેસ્ટ કરે છે, પણ કોઈ એવી કન્ડિશન કે જેમાં સર્જરીની ખાસ જરૂર છે અને જોવાની જરૂર છે કે પ્રોબ્લેમ કેટલી છે. બીજું કે ફિઝિયોથેરાપિસ્ટ છે એ જાતે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે એ ડિસાઇડ કરી શકે છે, જાણ કે તમને કઈ એક્સરસાઇઝની જરૂર છે અને કેટલા પીરિયડ માટે એ એક્સરસાઇઝની જરૂર છે. એના માટે એમને કોઈ પણ લખેલી એક્સરસાઇઝ વાંચવાની જરૂર પડતી નથી. એ જાતે જ ડિસાઇડ કરે છે કે કઈ એક્સરસાઇઝની જરૂર છે. ફિઝિયોથેરાપી ઓર્થોપેડિક ટ્રીટમેન્ટ લાઈક તમને હાડકાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, કમર, ગરદનનો દુખાવો એમાં વર્ક કરે છે. ન્યુરો ફિઝિયોથેરાપી પેરાલિસિસ વાળા પેશન્ટ છે, સ્ટ્રોકના પેશન્ટ, સેરેબ્રલ પાલ્સી એમાં વર્ક કરે. પીડિયાટ્રિક એટલે નાના બચ્ચાની અંદર જે પણ પ્રોબ્લેમ હોય આને ટ્રીટ કરવા માટે યુઝ થાય છે. વુમન્સ હેલ્થ એટલે કે મહિલાની અંદર જે પણ થતી હોય પ્રોબ્લેમ એના અંદર પણ ઉપયોગમાં આવતી હોય છે. લિગામેન્ટની સર્જરી કે ઘૂંટણ બદલાવ્યા પછીની સર્જરી, આ બધાની અંદર ફિઝિયોથેરાપી યુઝ થતી હોય છે. આના પછી પણ જેમ કે વૃદ્ધાવસ્થામાં ઘણા સાંધાનો દુખાવો અથવા તો મસલની અંદર જકડામણ હોય તો આને અટકાવવા માટે પણ ફિઝિયોથેરાપી હોય છે. તો ફિઝિયોથેરાપી કવર બધા હેલ્થ સેક્ટરને કરે છે.